અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં ધંધા માટે ઉછીના લીધેલા ₹2.50 લાખ પરત ન આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે। આ અંગે નલિયા પોલીસ મથકે નલિયાના વેપારી જીગર નરોત્તમભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે નલિયાના પ્રતિક હરિલાલ લુહારને તેના ધંધા અર્થે ટ્રેલર લેવા માટે તારીખ 9/2/2021ના ₹2 લાખ અને તારીખ 22/7/21ના ફરી ₹50,000 ઉછીના આપ્યા હતા। ફરિયાદી જીગરે આરોપી પ્રતિક પાસે ઉછીની આપેલી રકમની માંગણી કરતા આરોપી પ્રતિકે 50,000 અને 2 લાખ એમ 2 ચેક આપ્યા હતા। ફરિયાદી બેંકમાંથી ચેકો વટાવી ન શકે તે હેતુથી ઈરાદાપૂર્વક આરોપીએ બેંક ખાતું બંધ કરાવી ફરિયાદીને ઉછીની રકમ પરત ન આપી આરોપી પ્રતિકે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે। નલિયા પોલીસે કલમ 406 અને 420 મુજબ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।